સાચા સંતો કપટ રહિત છે, સાચા સંતો કપટ રહિત છે, સાચા સંતો કપટ રહિત છે. પૂજ્ય દેવારામ બાપા આ ભજનની અંદર સાચા સંતો કેવા હોય એના લક્ષણ બતાવે છે કે ભાઈ સંતના ચરણે થાવું, એમના ચરણે જીવનને અર્પણ કરી દેવું, વાત બરાબર છે, પણ સંત હોય કેવા એ તો પહેલા જાણવું પડે. સાચા જે સંતો છે, આગળ સાચા શબ્દ લગાડ્યો તો ખોટા હોવા જોઈએ. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા. પેલા તો જે હૃદયની અંદર કપટ નથી ને એ જ હૃદયની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય છે. કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાય. જે હૃદય ક્લિયર છે, આપણને ખબર પડે કે જ્યાં ચોખ્ખું હોય ત્યાં આપણને બેસવું ગમે છે. કપટ રહિત જે હૃદય હોય એ હૃદયની અંદર પરમાત્મા બિરાજે છે. કારણ કે એમને આપણને ગંદકી વાળું હોય ત્યાં બેસવું નથી ગમતું, તો ભગવાનને કપટ વાળા હૃદયમાં બેસવું ગમે ખરું? નો ગમે. કપટ રહિત છે, અને કપટ રહિત છે ને ઈ જ સાચું કૂટી શકે. દાદા એક જૂનું દ્રષ્ટાંત દેતા કે જૂના જમાનામાં એક બહુ મોટું કુટુંબ, 50-60 માણસોનું કુટુંબ, રોટલા ઘડવા વાળી દેરાણી જેઠાણી બે, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય, જેટલા રોટલા ઘડે એટલા ખવાઈ જાય. પોતાના ઘડેલા હોય એ ખવાઈ જાય. પછી પોતે શું કરે કે પોતાના રોટલા ઘડીને ક્યાંક અલગ હાંચવીને મૂકી દે, કોઈને ખ્યાલ ન આવે ને. તો એમાં ગઈઢા સાસુ ઘરમાંથી વિદાય લીધી, દેહ કરીને ગુજરી ગયા. એટલે પિયરથી હામાં આવે ને ખરખરો કરવા. એટલે જૂના જમાનામાં કેવો રિવાજ હતો કે પિયરમાંથી કોઈ આવે ને એટલે પાદરથી ખોટે ખોટા રોતા રોતા આવે. કારણ કે ફિલિંગ વગર તો સાચું ન જ આવે. અને આ લોકો અહીંથી કૂટતા કૂટતા સામે જાય, પાદર બધાય ભેગા થાય. તો એમાં દેરાણી હતી, એણે વિચાર્યું કે ગઈઢા સાસુ વયા ગયા, એમાં એટલું બધું કાંઈ દુઃખ હોય નહીં. પોતે વિચાર્યું કે જો હું મારો રોટલો ક્યાંય હાચવીને નહીં મૂકું તો મારો ઘડેલો રોટલો મારી વાહે કઈ વધશે નહીં, બધું ખવાઈ જાય, કુટુંબ મોટું. એટલે પોતાનો રોટલો હતો ને વિચાર્યું કે અહીંયા ક્યાંય મૂકી દઉં, આજુબાજુમાં ક્યાંય મૂકી દઉં. વિચાર્યું કે એ કાંઈ નક્કી નહીં, કાંઈ આડાવડું થઈ જાય, કોઈના ધ્યાનમાં આવે તો ખવાઈ જાય. પછી પોતે વિચાર્યું કે લેને હું રોટલો મારા પોતાના બગલમાં જ નાખી દઉં. એટલે કૂટતા કૂટતા જવાનો રિવાજ, પોતાનો રોટલો પોતાની બગલમાં નાખ્યો. કૂટતી કૂટતી જાય, પણ એક હાથ આખો ઉલડે ને એક હાથ અડધો ઉલડે. કૂટતી કૂટતી પાદર પહોંચી તો એના જે મમ્મી હતા એમને દુઃખ થયું કે આ મારી છોડી હાચુકલી છે, ગઈઢા સાસુ વયા ગયા, એમાં એટલું બધું કઈ ખોટું લગાડવાનું ન હોય, કૂટવામાં ક્યાંક પડી બડી લાગે છે. આ એક હાથ અડધો ઉલડે, એક હાથ આખો ઉલડે. નજીક ગયા, પાણી બાણી પાઈને એકબીજા મળે ને તો અડવેક દઈને કીધું ગઈઢા હાહુ વયા ગયા હોય એમાં હું પછી બહુ કૂટવાનું હોય, હાથમાં કઈ વગાડ્યું છે કે માં તમારી દીકરી, એમાં કઈ કેવું પડે, 20 વર્ષ તમારી નીચે ઘડાણી. અમારા ઘરમાં જેટલા રોટલા ઘડાય છે એટલા ખવાઈ જાય છે, એટલે મેં બગલમાં રોટલો રાખ્યો. બાકી એમાં કઈ તમે શિખામણ દીધી હોય એમાં કઈ ઘટે? એમ કહેવાનો તો આપણો એટલો જ અર્થ હતો કે બગલમાં જ્યાં સુધી રોટલો છે ત્યાં સુધી સરખું કૂટાતું નથી. એમ જ્યાં સુધી આપણા હૃદયમાં કપટ છે
ત્યાં સુધી પરમાત્માનું ભજન થાતું નથી. એટલે કીધું સાચા સંતો કપટ રહિત છે. કપટ છે ને જીવનનું, એ મોટામાં મોટું નફટપણું છે. અટક અટક મેં ખટક બડી હે કપટ નફટ તજાના. આ માર્ગે ચાલવું હોય તો સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના હૈ. झटपट तजी खटपट मन का पंच प्रपंच मिटाना है. यह देश का बड़ा तमाचा सदगुरु घर पिछाना है. नट करे पट खेल जहां जट सूरत नुरत में समाना है. नुरत निशान पकड़ के सोहम सब गट एज सुनाना है. पांख बे आंख अरु उडे निशदिन राह बड़ा अजाना है. હવે તો તું ही करके पंखी मेरा लाभू सदगुरु शाणा है. કપટપણું છે એ મોટામાં મોટું જીવનનું નફટપણું છે. મહાપુરુષ સંત એ કે એમાં કપટ નથી. સાચા સંતો કપટ રહિત છે, જે ધર્મ સમજાવનહારા. સાચા સંતો કપટ રહિત છે, સાચા સંતો કપટ રહિત છે.